ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ કેવી રીતે લેવી અને અલગ અલગ પેરેગ્રાફમાં અલગ અલગ કલર કેવી રીતે આપવા એ આજે જોઈશું. તો સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ લેવી હોય તો આપણા ફોલ્ડરમાં પિક્ચર અથવા તો કે ઇમેજ હોવી જરૂરી છે. તો સૌથી પહેલાં તો કે આપણે કેમાં જવાનું રહેશે તો કે પ્લેસીસ, એપ્લિકેશનની બાજુમાં પ્લેસીસ આપેલું છે એમાં સૌથી પહેલું જ શું છે તો કે હોમ ફોલ્ડર. તો એની ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા સાઈડમાં આપણે શું આપેલું છે તો કે પિક્ચર, છેલ્લેથી ત્રીજું, એની ઉપર એકવાર ક્લિક કરીશું એટલે ઇમેજ અને આ બે ફોલ્ડર આવશે. એમાં આપણે ઇમેજીસમાં જવાનું રહેશે. જો આપણા ફોલ્ડરમાં ઇમેજ હશે તો જ બેકગ્રાઉન્ડમાં ઇમેજ આવશે. તો આપણે આને શું કરવાની છે, આપણા ફોલ્ડરમાં કોપી કરવાની છે. તો હું હવે શું લઉં છું તો કે આ ઇમેજ લઉં છું. તો એની ઉપર શું કરવાનું, એકવાર ક્લિક. હવે મારે આને શું કરવું તો કે કોપી કરવા માટે Ctrl+C અથવા રાઈટ ક્લિક કરીને કોપી, સેટ ઉપર ક્લિક. હવે આપણા ફોલ્ડરમાં જવાનું છે તો આપણા ફોલ્ડર ઉપર બે વાર ક્લિક અને ત્યાં જઈને Ctrl+V અથવા તો કે રાઈટ ક્લિક કરીને પેસ્ટ. એટલે શું થશે, આપણા ફોલ્ડરમાં કોપી થઈને ઇમેજ આવી જશે. હવે આપણે આને શું કરી દેશું તો કે ક્લોઝ. હવે આપણે શું લખવાનું તો કે HTML પ્રોગ્રામ લખવાનો છે. તો એપ્લિકેશન, એસેસરી, gedit, ટેક્સ્ટ એડિટર. તો સૌથી પહેલો ટેગ આપણો કયો છે તો કે HTML, પછી હેડ, પછી ટાઇટલ, અને આપણે શું આપશું તો કે બેકગ્રાઉન્ડ, પછી સ્લેશ ટાઇટલ અને ટેગ કમ્પ્લીટ, પછી સ્લેશ હેડ. હવે બોડી, આપણે બીજી કલર આપતા હતા, બેકગ્રાઉન્ડમાં કલર આપતા હતા તો આપણે શું લખતા હતા કે બીજી કલર લખતા હતા. હવે આપણે આમાં શું લખવાનું તો કે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડમાં આપણે ઇમેજ લખવી છે તો આપણે બેકગ્રાઉન્ડ લખવાનું રહેશે, બેકગ્રાઉન્ડ. હવે બેકગ્રાઉન્ડ લખાઈ ગયું પછી બરાબરની નિશાની, ડબલ કોટ. હવે આપણા ફોલ્ડરમાં આપણે ઇમેજ લીધી છે એનું નામ શું છે તો કે 1.jpg. બરાબર, જે નામ હોય એ જ તમારે નામ આપવાનું રહેશે, ડબલ કોટ કમ્પ્લીટ. જો તમને યાદ ના રહે તો ફાઇલમાં જઈ અને ઓપનમાં જઈને આપણા ફોલ્ડરમાં જઈને જોઈ લેવાનું કે એનું શું નામ છે. તો હું જોઈ લઉં છું તો શું નામ છે તો કે 1.jpg છે. તો અહીંયા આપણે એ જ નામ આપવાનું રહેશે. સ્મોલ અને કેપિટલ પણ જોવાનું આમાં રહેશે. તો કે જેપીજી છે એ સ્મોલમાં લખેલું છે તો મારે પણ અહીંયા શું લખવું પડશે, સ્મોલમાં લખવાનું રહેશે. હવે બોડી ટેગ કમ્પ્લીટ. હવે આપણે પેરેગ્રાફ લખવો તો કે પી ટેગ. હવે F20 ફોન્ટ. હવે મારે ફોન્ટ કલર છે એ અલગ અલગ લાઇનમાં અલગ અલગ કલર આપવા છે, એના માટે ફોન્ટ ટેગનો ઉપયોગ થાય છે. હવે ફોન્ટનો ગુણધર્મ કલર, એટલે ફોન્ટના કલર માટે આપણે શું લખશું તો કે રેડ, ડબલ કોટ કમ્પ્લીટ અને ફોન્ટ ટેગ કમ્પ્લીટ. હવે એની વચ્ચે આપણે લખવાની રહેશે ધીસ ઇઝ સમ ટેક્સ્ટ. હવે ફોન્ટ ટેગ કમ્પ્લીટ, કેમ કે મારે એક જ લાઇનમાં શું જોઈએ છીએ, રેડ. મારે પાછી લાઈન બીજી લઉં એમાં શું જોઈએ છીએ તો કે બીજો કલર જોઈએ છીએ. હવે બીજી લાઈન લખીશું આપણે એવી જ રીતે, એવી 3 લાઈન આપણે લખી લેશું. હવે અહીંયા આપણે કયો કલર આપી દેશું તો કે બ્લુ. એમાં એવી જ રીતે પી ટેગ, ફોન્ટ અને કલર તો કે બ્લુ. પછી વચ્ચેની લાઈન, ફોન્ટ ટેગ કમ્પ્લીટ અને પેરેગ્રાફ ટેગ પણ કમ્પ્લીટ. હવે પાછો પી ટેગ, ફોન્ટ, કલર બરાબર ને નિશાની, અને ત્રીજી લાઈનમાં કયો આપવો છે
તો કે ગ્રીન. પાછું લાઇન અને ફોન્ટ ટેગ કમ્પ્લીટ અને પેરેગ્રાફ ટેગ પણ કમ્પ્લીટ. હવે આપણો અહીંયા પ્રોગ્રામ કમ્પ્લીટ થાય તો કે બોડી ટેગ કમ્પ્લીટ અને HTML આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય એટલે /HTML. હવે સેવ કરશું, ફાઇલમાં જઈને સેવ. આપણા સેટ ઉપર ક્લિક કરશું અને આપણો ફોલ્ડર ગોતીશું. 2 વાર ક્લિક એટલે સેટની બાજુમાં આપણા ફોલ્ડરનું નામ આવી જાય. હવે લખશું બેકગ્રાઉન્ડ .html એટલે સેવ થઈ જાય background.html થી આપણો પ્રોગ્રામ. તમે આ પ્રોગ્રામ લખી લીધો. હવે શું કરવું પડે તો કે ફાયરબોક્સમાં શું કરવું પડે, રન કરવું પડે. હવે આપણે શું કરશું, ફાઇલમાં જઈને ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, આપણું ફોલ્ડર ગોતીશું 10th COMP અને ઓપન background.html ને ઓપન કરીશું. તો તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં ઇમેજ આવી ગઈ છે, કેમ કે આપણે બેકગ્રાઉન્ડ લખ્યું હતું, બરાબરની નિશાની લખી હતી અને આપણે જે ઇમેજ અથવા તો કે પિક્ચર પાછળ લેવું છે એનું નામ લખેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણે ફોન્ટ ટેગ લીધો છે. તો પહેલા લાઇનમાં મારે કયો કલર જોતો હતો તો કે રેડ. મેં પહેલી લાઇનમાં રેડ છે. બીજી લાઇનમાં શું જોતો હતો કે બ્લુ, તો બ્લુ આવ્યો છે. અને ત્રીજી લાઇનમાં ગ્રીન. આપણે ફોન્ટ ટેગની અંદર 3 લાઇનમાં અલગ અલગ કલર આપ્યા છે. જ્યારે આપણે આગળના પ્રોગ્રામમાં જોયું તો ટેક્સ્ટ કલર આપણે આપેલો બોડી ટેગની અંદર, ત્યારે એક જ સરખા કલર બધી લાઇનમાં આવતા હતા. આપણે જુદી જુદી લાઇનમાં જુદા જુદા કલર આપવા હોય તો પણ આપી શકીએ છીએ. તો આપણે આવી રીતે બેકગ્રાઉન્ડમાં ઇમેજ લઈ શકીએ છીએ અને અલગ અલગ પેરેગ્રાફમાં અલગ અલગ કલર ફોન્ટ ટેગથી આપી શકીએ છીએ. તો તમારે આ પ્રોગ્રામ તમારી બુકમાં લખવાનો છે. આ તમારું HTML કોડિંગ છે અને આ શું છે તો કે તમારો આઉટપુટ છે HTML પ્રોગ્રામનું.